ગુજરાતના હવામાનમાં આવ્યો પલટો, વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી આજની સામે આવી છે. આજની એટલે કે ગુરુવાર તારીખ 27 માર્ચની નવી આગાહી સામે આવી છે. ગુજરાતમાં હવામાન વિભાગે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડાની આગાહી કરી છે. ત્યારે અંબાલાલ પટેલે હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. સાથે સાથે એટલું જ નહીં, અંબાલાલ પટેલે ચોમાસાને લઈને પણ 2 મોટી આગાહી કરી છે. ચોમાસામાં વાવણી લાયક વરસાદની તારીખો અને 2 મોટા વાવાઝોડાની તેમણે આગાહી કરી છે અને તારીખો પણ આપી છે. તો ચાલો આજના ખાસ વિડીયોમાં આપણે એ જ જાણવાનું છે કે આવનારા દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં કેવા પલટા આવી શકે છે અને 2 વાવાઝોડાની જે શક્યતા છે તે કઈ તારીખમાં છે અને વાવણી લાયક વરસાદ ગુજરાતમાં કઈ તારીખે થશે. જો તમે પણ ગુજરાતની પડે અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યા બાદ હવામાન વિભાગે રાહત મળે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે આજથી એટલે કે 27 માર્ચ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી નીચે જવાની આગાહી કરી છે. તે પ્રમાણે આજે સવારે થોડી ઠંડક લાગી રહી હતી. તો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી સમયમાં ગુજરાતના હવામાનમાં કેવો મિજાજ રહેશે તે જોઈએ. થોડા દિવસે બદલાતા હવામાનને કારણે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ગરમીની અસર રોગચાળા પર દેખાઈ રહી છે, જેમાં ઝાડા ઉલટીના સૌથી વધારે કેસો નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 13,037 ઓપીડી નોંધાઈ છે, જેમાં 1188 દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી છે, જેમાં ડેન્ગ્યુના 2 પોઝિટિવ દર્દીઓને દાખલ કરાયા છે. તો બીજી તરફ ગરમીના લીધે ઝાડા ઉલટીના 40 દર્દીઓ નોંધાયા છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બુધવારે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. ત્યાં 38.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદ, અમરેલી અને રાજકોટમાં પણ 38 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગર, વડોદરા અને ભુજમાં 37 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી નીચું તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે. આ સાથે પોરબંદર, રાજકોટ અને દીવમાં 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, તેમજ ભેજવાળા પશ્ચિમી પવનો ફૂંકાઈ શકે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 2 દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે. જોકે 2 દિવસ ફરીથી તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. આ હવામાન વિભાગની આગાહી છે. વધારે જો વાત કરીએ તો હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ હવામાન શુષ્ક રહેશે, એટલે કે વરસાદની કોઈ શક્યતા નથી. પરંતુ બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં અને અરબી સમુદ્રમાં ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં હવામાનમાં માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો તેમજ પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ રહેશે. કચ્છ, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે. માર્ચ મહિનાના અંતથી આંધી વંટોળનું પ્રમાણ વધશે અને દરિયા કિનારાના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાશે. તેજ પવનની ગતિના કારણે ઊભા કૃષિ પાકો, બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતાઓ રહેશે. તો બીજી તરફ ગુજરાતમાં ભર ઉનાળે ભારે વરસાદની ચેતવણી આ જિલ્લા માટે જાહેર કરાયું છે એલર્ટ. 24 માર્ચની રાતથી પશ્ચિમી હિમાલયની ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે દેશના ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. 27 માર્ચ સુધી હિમાચલ પ્રદેશમાં, 26 અને 27 માર્ચે ઉત્તરાખંડમાં અને 26 માર્ચે જમ્મુ કાશ્મીર, લદ્દાખ તેમજ મુઝફ્ફરાબાદમાં જુદા સ્થળોએ ભારે વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. 28 માર્ચે અરુણાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં પણ IMDએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે ઉત્તર પૂર્વ ભારતમાં પણ હવામાનની પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું યલો એલર્ટ છે. બીજી તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને પશ્ચિમી રાજસ્થાનમાં ભયંકર ગરમીની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારો માટે IMDએ યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. 30 અને 31 માર્ચના રોજ વરસાદની આગાહી છે. 30 માર્ચના રોજ કચ્છ,
પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં માવઠું આવશે. 31 માર્ચના રોજ સુરેન્દ્રનગર અને અમદાવાદ તેમજ સાબરકાંઠા અને વડોદરામાં વરસાદ પડશે. આ ઉપરાંત ભરૂચ, આણંદ અને પંચમહાલમાં પણ વરસાદની શક્યતા છે. 1 એપ્રિલના રોજ ક્યાં વરસાદ આવશે? તો 1 એપ્રિલના રોજ ભાવનગર અને ખેડામાં કમોસમી વરસાદ પડશે. આણંદ અને નર્મદામાં વરસાદની શક્યતા છે. તો દાહોદ અને મહીસાગરમાં વરસાદ પડશે. છોટાઉદેપુર અને અરવલ્લીમાં પણ વરસાદ પડશે. ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે એ મુદ્દે પ્રથમ અનુમાન સામે આવ્યું છે. જ્યારે સમયસર ચોમાસું બેસી જવાનું અનુમાન છે. હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે. ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે એ મુદ્દે પ્રથમ અનુમાન સામે આવ્યું છે. સમયસર ચોમાસું બેસી જવાનું અનુમાન છે. પ્રાથમિક અનુમાનમાં ચોમાસાનો ચિતાર આપ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પણ ચોમાસું સમયસર પહોંચી શકે છે. ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ છે. સાથે જ તેમના જણાવ્યા અનુસાર મે અને જૂનમાં 2 મજબૂત વાવાઝોડાની શક્યતા છે. એક વાવાઝોડું અરબ સાગરમાં બની શકે છે. નોંધનીય છે કે હજુ આ પ્રાથમિક અનુમાન છે. મે મહિનામાં ફાઇનલ પૂર્વાનુમાન જાહેર કરશે. હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આ પ્રાથમિક અનુમાન છે. આવું જ થશે તેવું 100% નક્કી નથી, પરંતુ હાલના અનુમાન અનુસાર ગુજરાતમાં ચોમાસું સમયસર પહોંચવાની સંભાવના છે. જ્યારે સમગ્ર સિઝન દરમિયાન સામાન્ય અથવા સામાન્યથી થોડું વધારે વરસાદ સંભવ છે. તો બીજી તરફ વાત કરવાની છે ગુજરાતમાં આંધી વંટોળ સાથે જે માવઠું થવાની છે તેની. અંબાલાલ પટેલે તારીખો સાથે નવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે પણ જણાવ્યું છે. કહ્યું કે 14 એપ્રિલ બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયાઓ શરૂ થઈ જશે અને 26 એપ્રિલ બાદ તો ખતરનાક વાવાઝોડામાં બંગાળના ઉપસાગરમાં જોવા મળશે. ગુજરાતમાં માર્ચ મહિનામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવે ગરમીની મોસમ પણ જામી ગઈ છે. છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં મંગળવારે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે માર્ચના અંતમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને દરિયા કિનારાના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાશે. આ સાથે તેમણે એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે પણ જણાવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 24 કલાકમાં તાપમાનમાં આંશિક ઘટાડો આવશે અને ગરમીમાંથી રાહત મળશે. સાથે જ માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત સુધી અને માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ રહેશે. કચ્છ, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે માર્ચ મહિનાના અંતથી આંધી વંટોળનું પ્રમાણ વધશે અને દરિયા કિનારાના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાશે. તેજ પવન ગતિના કારણે ઊભા કૃષિ પાકો, બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતાઓ રહેશે. વાવાઝોડા અંગે તેમણે જણાવ્યું છે કે 14 એપ્રિલ બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયાઓ શરૂ થઈ જશે અને 26 એપ્રિલ બાદ તો ખતરનાક વાવાઝોડામાં બંગાળના ઉપસાગરમાં બનશે. ટ્રોપિકલ સ્ટ્રોમ ગતિવિધિ વધુ રહેશે. 10 મેથી 15 જૂન વચ્ચે બંગાળના અને અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતાઓ રહેશે અને 10મી મેથી ગુજરાતમાં પણ પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી સાથે થવાની શક્યતાઓ રહેશે અને રોહિણી નક્ષત્ર તપશે. 5 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આ વખતે વાવાઝોડાના કારણે સાયક્લોનિક વરસાદ વહેલો આવી શકે છે. બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થાય તો તેની અસર ગુજરાતમાં ભારે આંધી, વંટોળ અને પવન ફૂંકાવાની શક્યતાઓ રહેશે. જો કે આમ પણ એપ્રિલમાંથી આંધી વંટોળ અને પવનની ગતિ વાદળવાયુની શક્યતાઓ રહેતા તેમની અસર થવાની શક્યતાઓ રહેશે. ગુજરાત સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ. માર્ચના અંતમાં બદલાઈ શકે છે હવામાન. કયા વિસ્તારોમાં છે વધારે શક્યતા તે ખાસ જાણવું જરૂરી છે. 29 માર્ચથી 1 એપ્રિલ સુધી ગુજરાતના ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે. કચ્છથી લઈને સૌરાષ્ટ્ર સુધી અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી માર્ચના અંતમાં
મુશ્કેલી આવશે. હાલ તો આકાશ તપી રહ્યું છે. અલગ અલગ શહેરોમાં ગરમીનો પારો વધી રહ્યો છે. જોકે માર્ચના અંતમાં વાતાવરણમાં પલટો આવશે અને સતત 3 દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાના કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. 26 માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે. પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈને વાદળછાયું બની શકે છે. આ દરમિયાન 29 માર્ચથી 1 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે 10 મીમી સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. દેશમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. રાજધાની દિલ્હીમાં પણ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. દિલ્હીમાં જે મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી રહેવાની શક્યતા છે, લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. રાજધાની દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારમાં પણ તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તો ચાલો જાણીએ કે દેશભરમાં કેવું રહેશે હવામાન. રાજસ્થાનમાં ફરી એકવાર હવામાન બદલાવા લાગ્યું છે. આજે જોધપુર અને બિકાનેર વિભાગના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 28 માર્ચ સુધી રાજ્યમાં વરસાદની સાથે જોરદાર પવન પણ ફૂંકાશે. મધ્યપ્રદેશમાં તાપમાનમાં વધારો થતાં ગરમીની અસર વધી શકે છે. રતલામમાં મંગળવારે પહેલીવાર તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું હતું, જ્યારે ધાર અને શિવપુરીમાં પારો 39 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધુ વધી શકે છે. આજે હવામાન વિભાગે દેશના 5 રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર જમ્મુ કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને કેરળમાં વરસાદ પડી શકે છે. જમ્મુ કાશ્મીરમાં વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર રાજસ્થાનમાં સામાન્ય તાપમાન 4 ડિગ્રી નોંધાયું છે. IMD અનુસાર દેશના 3 રાજ્યોમાં મહત્તમ તાપમાન 37થી 41 ડિગ્રીની વચ્ચે છે, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં આવેલા બાડમેર અને જેસલમેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગુજરાતના ભુજ અને કચ્છમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 7 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે, જેમાં અમદાવાદમાં 40, ભુજમાં 40, પાયલમાં 40, અમરેલીમાં 40, ભાવનગરમાં 38, દ્વારકામાં 30, ઓખામાં 32, પોરબંદરમાં 38, રાજકોટમાં 41, વેરાવળમાં 36, સુરતમાં 36, દેઢવા અને ગાંધીનગરમાં 39 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે. કેશોદમાં તાપમાન 39 ડિગ્રી રહેશે. ગુજરાત રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. દરમિયાન અમદાવાદ હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. આ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આ સાથે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગઈકાલે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં દિવસના તાપમાનમાં વધારો નોંધાયો છે. બાકીના વિસ્તારમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ હતું. રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નથી, પરંતુ તે પછી વિસ્તારમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આજે રાજ્યમાં તાપમાન 21થી 39 ડિગ્રીની વચ્ચે રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહી શકે છે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં પણ વધારો થશે. દિલ્હી NCRમાં ગરમી આકરી બની છે. બપોરના સમયે આકરા તડકાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. IMD અનુસાર આગામી 2 દિવસમાં તાપમાન વધી શકે છે. આ પછી જોરદાર પવન ફૂંકાશે, જેના કારણે તાપમાન ઘટી શકે છે. દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા, UP સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાન વધવા લાગ્યું છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહી શકે છે. 26 અને 27 માર્ચે પણ આ જ પ્રકારનું તાપમાન રહેશે. આ 2 દિવસોમાં પણ દિલ્હીનું મહત્તમ તાપમાન 37થી 38 ડિગ્રી
અને લઘુત્તમ તાપમાન જે છે તે 17થી 20 ડિગ્રી રહી શકે છે. આ પછી 28થી 30 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો બીજી તરફ યુપીમાં પણ ગરમી વધવા લાગી છે. આ દરમિયાન 20થી 30 કિલોમીટરની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે. ભારે પવનને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. યુપીમાં પણ હવામાનમાં સતત બદલાવ આવી રહ્યા છે. 25 માર્ચે રાજ્યના પશ્ચિમ અને પૂર્વ ભાગોમાં હવામાન સ્વચ્છ રહી શકે છે. 26 માર્ચે રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે. રાજ્યમાં બંને દિવસે ભારે વરસાદની કોઈ શક્યતા નથી. જોકે આ સમયગાળા દરમિયાન જોરદાર પવન ફૂંકાઈ શકે છે. તો આ વિડીયોમાં આપણે આવનારા સમયમાં એટલે કે 28 તારીખથી લઈને 28 માર્ચથી લઈને 1 એપ્રિલ સુધી ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની શક્યતા છે તેના વિશે ચર્ચા કરી છે. અને એટલું જ નહીં, આવનારા ચોમાસાને લઈને પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરી છે. તો તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જો તમને વિડીયો ગમ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયો અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડી અને તમારા અન્ય વોટ્સએપ ગ્રુપોમાં શેર કરો, જેથી દરેક ખેડૂત મિત્રોને આ માહિતી મળી રહે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.